નસવાડીમાં મહિલા પર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો કેસ ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો। નસવાડી તાલુકાના પંખાડા ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાં 20 ફેબ્રુઆરી 2026ના રોજ બનેલી ચોંકાવનારી ઘટનામાં મહિલાના દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના આરોપીમાં નસવાડી પોલીસે ઝડપભેર કાર્યવાહી કરીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપી તરીકે વિકેશ ઉર્ફે વિકો ભીલની ઓળખ કરવામાં આવી। ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત પીડિત મહિલાને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવને લઈને પીડિત પરિવાર અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં લોકો નસવાડી પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થઈ આરોપીને કડક સજા કરવાની માંગ કરી હતી। પીડિતાના ભાઈ દ્વારા પોલીસ મથકે વિવિધ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ મહિલા પર અત્યાચાર ગુજાર્યા બાદ માથાના ભાગે પથ્થર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગ્રામજનોનું કહેવું છે કે આવા ગંભીર ગુનાઓ અટકાવવા માટે કડક અને દાખલારૂપ કાર્યવાહી જરૂરી છે, જેથી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। નસવાડી તાલુકામાં એક ગામમાં 20 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરના સમયે જંગલ વિસ્તારમાં એક બેનની લાશ પડેલ છે એવા સમાચાર મળતા તે ગામના સરપંચશ્રી ત્યાં પહોંચી ગયેલ અને પોલીસ પણ તાત્કાલિક જે તે સ્થળે પહોંચી ગયેલ અને જોયેલ તો એક બેન પડેલા હતા। બાદમાં તેઓને પૂછતા તેઓની સાથે વિકેશ નામના આરોપીએ બળાત્કાર કરવાનો ગુનો કરેલ છે એવું જણાવેલ અને માથાના ભાગે પથ્થર મારેલ છે એવું જણાવેલ, જેથી તાત્કાલિક તેઓને નસવાડી હોસ્પિટલ ખાતે લાવેલ અને ત્યાંથી રાજપીપળા હોસ્પિટલ રિફર કરેલ અને હાલમાં વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તેઓ સારવાર હેઠળ છે અને આરોપી વિકેશને પોલીસે તાત્કાલિક પકડી અને હાલમાં રિમાન્ડ ઉપર છે। પીડિતાના ભાભી દ્વારા તથા પીડિતા દ્વારા રાજપીપળા હોસ્પિટલ ખાતે વિકેશ આરોપી હતો એવું જણાવેલ છે, તેમ છતાં પણ હજી હાલમાં તપાસ ચાલુ છે। જે તપાસ હશે તે કાયદેસર કરવામાં આવશે। પીડિતા હાલ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે, એ તપાસ ચાલુ છે ત્યાં સારવાર હેઠળ। આજે મેં કેસ લખાવું છું એ એક વ્યક્તિનું નામ એડ કરેલું હતું, બીજી વ્યક્તિનું નામ એડ ન કરવાથી હું આજે અરજી આપવા માટે હું અહીં પોલીસ સ્ટેશનમાં આપેલો છે। હું સરકાર માટે એવી આશા રાખું છું કે મને આ ન્યાય મળે અને પ્રજા માટે આવો બનાવ જો ઘડે ઘડે થાય તો આ પ્રજાનું શું અને આવા બનાવો વારંવાર ઉત્પન્ન થશે તો ગામનું શું? આ તો બિહાર જેવી હાલત આપણા ગુજરાતની અંદર થશે। એ માટે હું અહીંયા જાણ કરવા માટે હું પોલીસ સ્ટેશનમાં આવ્યો છું અને આવા મારા એક બનાવ નથી, હું સરપંચ તરીકે છું અને આવા એક બનાવ નથી, મારા અગાઉ 3-4 કેસ મારા ઘરે આવા મર્ડરના કેસ બનેલા છે અને એમાં આ પોલીસે કોઈ ધ્યાન ન દોરવા હોવાથી હું આવો કેસ મારો પાછો પણ એવું થશે એ માટે હું જાણ કરવા માટે હું